ભાડાની જવાબદારી તમારી હો, તો તમને કહી દઉં. એ તો મારી જવાબદારી. કેટલું લેવાનું ભાડું? કેટલું એટલે જોવાનું હોય થી 50 જેવું થતું છે નહીં? 1500 થી 1500 રૂપિયા ભાડું છે બરોબર. અને મારો ખાવા પીવાનો ખર્ચો બધો ટોટલી તમારો. બધું મારું યાર. બરોબર, જવાબદારી તમારી છે, તમને કહી દઉં હું. ચલો ભાઈઓ, ચાંદની રાહ જોઈને ઉભા છો. તું હાથ ના બાત મિલાવો. 1 કલાક રાહ જોઈ હોય કર. વર્ગીજો તો હવારે જ ઘેર આવ્યો. કઈ કીધું હમણાં તો તમે ફોન કર્યો જીગુ બધા ફોન તો હોંજી લઈને હેડજો. અલે પણ અરે હેરતા જ નતા તૈયાર થવાનું. અને હું કહું અફર જો ઊંજી હવે ચીકુબા ઓના ગાડી આવતી નહીં. અમે 2 જણા લઈને ગયા હતા. ડ્રાઈવર હું નહીં આવે. હા ગાડી હું ચલાવી લે. રાજસ્થાન જઈને આવ્યો હવારે. તું રાજસ્થાન હું જઈને આવ્યો. પેલા દાડે બોલમણામાં જ્યાં ઠોકતા ઠોકતા રહી ગયો તો ખબર તો ઊંઘો તો તાવ પછી હે નહીં. ગાડી હું ચલાવી લે બરોબર. અને પાછળ ગાલો ડ્રાઈવર ભાઈ હું હું જઉં ઘેર બીજી ગાડી કરી લઈશ. જતો રે જતો રે. તમને ખબર તો હું ગાડી કોઈ ચલાવવા આપતો નહીં. તું જતો રે. તારું કોમ નહીં. જવું નહીં બા. એ ભાઈ ઠીક ના આવે તું. તો ભાઈ યાર ગાડી ચલાવવાની છે યાર. મફત આવે છે. નહીં હાલવાનું તો પણ ગાડી ચલાવવાનું છે યાર. બેવાન કર. આગળ આવી જા. ના હું તને ગાડી હા એક કામ કરો. એક કામ કરો. મારી વાતો લડ્યા કરો. એક કામ કરો. તો હાલ ચલો વર્તો તમે લઈ લેજો. હા એ વાત બરોબર. હા હું હાલ જતો રે જા. તું પાછળ જતો રે. હું કોઈને ગાડી ચલાવવા આપતો નહીં. નક્કી કરી છે 2500 રૂપિયા બરોબર. 2500 રૂપિયા. શું એટલું બધું? 50 કિલોમીટર એટલે ભાઈ આવા જવાનું તો વાત કરો થાય તો ખરું કેટલું 50 નહીં સમજીને કરાવજો કે યાર આટલું બધું વધારે પડે. હું સમજીને કરાય પણ તમારે રાઉન્ડ ફિગર હે ને 2200 આપવા જ પડશે એમ. અને એ ભાઈને ખાવા પીવાનો બધો ખર્ચો તમારો. હા રેડો. હા મારા ભત્રીજા થઈ જવું હો પણ થઈ જાય. કરો તો યાર હું તો કહી દઉં. હું નહીં બેઠો. હો રેડો લેજો બેહવા કરો. ચલો મારી વાત 2 મિનિટ વાપરો. હું આગળ બેહું. જો તને કહી દઉં પેલા ગાડી ચલાય ગાડી કોઈ પણ થયું ને તો 7 લાખ રૂપિયા રોકડા લઈ તારા ભાઈ. એ તો હાલ લે. જવાબદારી તમારી. પહેરવા જઉં છું કે ખર્ચો હાલવા જાઉં હું તમારો બધાનો બેહવા કરજો તો હેડજો. ગાડી પેલો ભાઈ ચલાવો જવાબદારી કરાય મને લાગે બદરી જાઓ. એક કોણ કરો માર ભાઈ. ચીકુબા કોને ઘેર કાઢો નહીં કોને આ 2 મોહનથાળ વધારે ખાય. એકલા ગાડી ના લેવા ગાડી હે. ઉતરી રહેજો હું જઉં પાછો નહીં મેળાવો. બીજી ગાડી કરી અલે હેડો ચલાવ દે વર્ત થઈ ચલાવી હું લડ્યા કરે મારું મન રાખો. પણ ભત્રી ચલવા ઘણા થતું હોય થવા દેતા નહીં તમે. મશીન થી મેળ પડ્યો. હવે જાઓ આવો પટી આવો જાઓ. અરે ધોંધા કાકા બમ ફાયર મોબાઈલ માં જોજો કરે. આ ચશ્મા કાઢજે તું. મારી ગાડી કોઈ થયું ને દિનભા તો 7 લાખ રૂપિયા રોકડા લો તમને કહી દઉં. તમે ચોકડી પર જાવ હું છો તમે આગળ જાઓ ગાડી થોડી. તમે પેલા મુહૂર્ત અમારા ભત્રીજા આવજો ચશ્મા તમને ના શોભો લે ભત્રીજા પેલા આપડો વ્યવસ્થિત કમ્પ્લેન એટલી ગાડી. મોબાઈલ હાથમાં તો તારા બંફે થી જોયું નહીં. આ ભરતની બોડમ વાગ્યું. શાંતિથી ચલાવવા દે. હીરો ડ્રાઈવર છે એને નહીં ખબર પડતી ચમનું ચલાવું. તું બોલ કરે ચોક ભટકાવશે તો આપડે હારા કોમે જઈએ છે. સમજણ પડી? બધું બરોબર છે. મને ભૂખ લાગી ખતરનાક હવે ભાઈ. દિનભા ભૂખ લાગી. હા કરી આગળ આપડા ભાઈ છે ને ખવડાવશે રસ્તા મારી હોટલમાં. ચિંતા કરે તો આપવા દો તો બરોબર. અને હોભર તને કહું કોઈ આડવડું તો છે બીજું બધું બોલતો નહીં બરાબર. જે હોય હાથ પાડ દેવાની તારે. કાળીને ધોળીને એવું બધું કરતા નહીં. અરે ભાઈ બોલ ને શાંતિ રાખતું યાર. કાળીને ધોળી નહીં કરવાની. જેની ઘટીને જાડીને પાતળી જે હોય હાથ મને ગમે તે ચાલશે. કારણ જો હવે હારી ખોટી કરવામાં 30 વર્ષનું તો થઈ ગયું બરાબર. હા એ આખા ગામ નો કરાવ તો હજી સુધી ભત્રીજો કુવારો છે રહ્યો. એટલે હારી ખોટી કરવામાં હું એ તો કઉ છું. ભત્રીજો ગમાતો નહીં. જો હવે આ છેલ્લું હગું લઈને આયા છે ચીકુબા. કઈ દે તમે જે કેવું
અને એ માણસો કરાવ છે નહીં તો તને ઢોકાઈ નાખો ઘેર આવીને. એ શાંતિ રાખ લે તું ગાડી ચલાવ આગળ જોઈને. આ મને તો તારા ઉપર પહેલાથી ભરોસો નહીં. અરે રવા દે લે, પાછી વાર છે ગાડી. અલે ના, આપણે ગાડી લઈને પાછી. ચીકુભા, ચમ એમ કરો યાર? અરે શી વાત કરી યાર આ તો. સતુભા, તમે શાંતિ રાખો કે યાર. એક તો સારું કામ કરું, સારું આગું બતાવું તો ગેસ લે અંદર પુરાવાનો હો રજા તો હોય તો ગેસ આવો અંદર આગળ. એ તારે જોવાનું ભાઈ, તું ચાલાવા ગાડી. સતુભા, વાત સાચી ચીકુભા, પણ કેવું તો પડે ને યાર. પૂછવું ના પડે, તમે તો પૂછીએ તો રીત ચલાવી દેશો યાર. વાહ, ભાઈ એવું એવું પૂછવાની રીત છે આ તો. એટલે સારું છે કે નહીં એમ પૂછું છું ઈ રે. આ તો તમારી સાપ પહેલાથી ખરાબ પેલી પડી ગયેલી ને, તો ખરાબ પડી તો લોકોને વેતરવાની એટલે આ બધું કે છે. સમજણ પડી? સિંભા, મને એવું લાગે આ સતુડો અને ભરતજી તમે હગું નહીં થવા દે. અલ્યા બળધ્યા, તારા બુદ્ધિ શકે નહીં. હું શું કીધું કે હારી ખોટી કરતા નહીં, હગું તો કરાવવું જ છે હવે. સતુડો તો પેલા એટલે ભાઈઓ છીએ એવું નહીં લે ઊંજી યાર. જીવ બળે છે એનો. હા, ભાઈઓ છો એટલે જ તારા મોટી ઉપાધિ. આ તો અમે પહેલી વાર નહીં જતા, તમારી ગાડી પહેલી વાર આવો તો 5-6 વાર જઈ આયા. સિંભા હિંમત 3 વાર તો એને લઈ ગયો ચીકુડો. એને અત્યાર સુધી નહીં હોય ને તો 10 થી 15 સોળીઓ જોઈ કાઢી હશે, અને અમે 5મી વખત તો આ જોવા હેડ્યા છો. હવે યાર આટલું થવા દો કે ભાઈઓ મારા, આટલું મારું પાર મેલો, મારા ભત્રીજાને હું પહેણાઈ દઉં. એમ નહીં, પણ તું તારા ભત્રીજાને એટલું કઈ આપતો નહીં, તું નહીં રૂપનો કટકો. વાત તો સાચી, પણ જમાડ. એ મારી વાત, તમારી વાત તો ₹1,00,000 ની મને ખબર પડી ગઈ, પણ મારા ભત્રીજાને થોડી ગરમી જોઉં એમ. હા આજે તો વેળ આવી ગયો. આજ મજા પડી જવાની છે. જેની વાર જોઈ રહી તો એ ઘડી આવી જાય. લ્યો, ભત્રીજો તો ખુશ છે. રાજીલો રેડ થઈ ગયો આજ તો જો. હા ભાઈ વાહ. હા પણ રાજી જોઈ ને એટલું હા કહી દેજે એમ. પણ ધોળી તો છે ને, એટલે તોડી તો કલર કરી દઈશું આપડે એશિયન પેન્ટ. એવું ને ચાલે કલર કરી દે. હોભળ્યું ને તારો મોઢો ધોળી છે ચાલે તો. તો. એમ નહીં, તારો મોઢો હોભળ્યું ના હોભળ્યું. તાર ધોળી જ જોવા હે હા, ને બધા. ધોળો તો બગલો હોય છે, ગુણ ના હોય તો શું કરવાનું? એ તો ₹1,00,000 ભરતજી. ધોળો ગધેડો હોય. ભાઈ દોડીને કાળી કર્યા વગર જે મળે લઈ લેજે એમ બોલ્યા વગર તો તાળો તો કૂતરો હોય. એના અંદર પડી ગઈ. એટલે આપડે ગુણ જોવાના, સંસ્કાર જોવાના. તો આવા તમે ભાઈઓ અલે હઈ લ્યો પોતે જ કરતા હોય યાર. હવે મારા હાલ બોલ્યા જેવું નહીં. જોજે લા મારું મારા પથ્થર ને તો ઓગળી ગયો. પથ્થર નેચે નહીં ડુંગરા નેચે રાખો. હા રહ્યો તે ગાડી વ્યવસ્થિત ચલાવજો. તો વચ્ચે થઈને જવાનું કાંઈ અમે. તું ભાઈ હા. એક વાત વાપરો મારી, પણ આ લઈ જોઈ છે ખરા ચોરી જોવા, હમ. પણ કયા ગોમ જોઈ છે એવું તો કોઈને પૂછ્યું જ નહીં. અરે એ તો પેલો કહેતો હતો આ દિનભા ખેરાલું કોક કરતા હા ભાઈ, હા. ત્યાં ગોમ લઈને જોહો તમે એ તો કયો. એટલે આ બોલ ને મોર ભાઈ તારા મોટા મગ પર મને ખબર છે લે યાર દિનભર, હું મારું શું કહેવાનું. પણ તું ભરે તું થાય. ગાડી વ્યવસ્થિત ચલો કે આગળ જોઈ ચલો યાર સતુભા. પૂછીએ એનો જવાબ આલ ને, ગાડી તો ચલાવશે ડ્રાઈવર જવાબ સાથે. તો આલવું પડતું નથી. ગાલી દે આપણે તો એ ભરતજી. પેઈ જવું એ તો આપણે. કોઈ નવા નવી છે, નેશનલ પરમિટ છે ડ્રાઈવર. બધી જવાબદારી દિનભાની હોય. તારી ગાડી બાડી હવે ગાડી જો પોતા તો ખર્ચો કોણ હાલવા તમે હાલજો. એટલે દીવાની જવાબદારી તો આપણે સાચવીને લઈ જવાની, ખવડાવવા પીવડાવવાની ને એ બધી જવાબદારી. ચલાવવાની તો ડ્રાઈવર ની, ભાડું નહીં લેવાનું એને. આવ્યો તો હારું. અને આ ભતીજા નહીં જા આવ્યો હારું. ના પછી મારા પાછળથી મેણો વપરાતો હોય ખોટો ભાઈઓ તમે લીધા. લેવા પડે. ઠીકઈ હા બોલો. એટલે યાર કાલ રાતનું કોઈ ખાધું નહીં, ખાવાની તો સગવડ કરાવો યાર. ના ના કરાવ એ દિનભા. બોલો હવે આગળ તો હોટલ આવે સાઈડ માં કરાવો. બસ સતુભા, મારો ઢાબો આવે ઢાબો. હા હવે ખેરાલું આવી ગયું આ બધા પેટમાં બજાડા બોલે. અરે હા ટેન્શન ના લો ખેરાલું આવી ગયો નિકાલ ખવડાવી દઈએ. બરાબર, હા હું કહું પેલા ડ્રાઈવર ને પેલા ખવડાવ્યું. હા કોઈ ખાવાનું તો મોરભાઈ ખવડાવશે ને. ખવડાવો. મોરભાઈ એ તો દિનભા વાત થઈ ગઈ. દિનભા બધો ખર્ચો દિનભાનો જ છે. એટલે એ પણ તમારું મગજ કોમ કરે છે એ દુનિયા. તું છોકરા કાકા સોરી ભત્રીજાનો સંબંધ જોરાવા લઈ જાય છે, પણ દેશી ઢાબામાં ખાવાની વાતો કરે છે. સારી 5 સ્ટાર હોટલમાં ખવડાય ને તો અમે તો જઈએ પાછા. જો ભાઈ હું કઢી રોટલો નહીં ખાવું હો. અને આ કડો રોટલો ખવડાવવાની વાતો કરે છે. હા હું નહીં ખાઉં.
કેટલો હરખ હોવો જોવો આપડે આપણે હારી હોટલમાં ઉભી રાખીએ ભાઈ. હા પનીર બનીર હોય કણ જો ઉભી પનીર રાખી ટિક્કા, પનીર ભુરજી, કાજુ કરી, કાજુ કોયા. કાકા મારા પીઝા ખાવાનો એટલે પીઝા વાળી તારા કાકા ના પીઝા બીજા નીકળી જાય ના મારે તો પીઝા જ ખાવા છે. એટલે કોમ ધંધો શું કરે તું? કોમ ધંધો કરું જ છું વાળા નહીં કોમ કરાવતો એટલે વાળાવાળી મહિને 25,000 કમાવા પર તમારું ઓઢો નો ઓઢો મરવાનો હતું. એ વહીના બસ પર યાર દેજે જાય શી બસ હું જોજે. હા રે મેહાળા ખેરાલું બોલો વનજી શું કે છો? ઉભી રાખું આગળ જવા દઈ એ લાલા હજી હું કહું તમને હા ભાઈ, તમારા ભાઈને ઉકા ડુબાડો બિચારાને જે ખવડાવે ખાઈ લે ડુબાણા ને યાર. નહીં પણ હવે આ અવસર છો રે ઘરે આવવાનું છે. વાત સાચી છે. આપણે મારી વાત હવે યુવાના એકનો એક ભત્રીજો છે અને આખી જિંદગી થી 30 વર્ષ સુધી ઓઢો ફરાય રહ્યો બરાબર, અને પહેલી વખત આ હગું આવ્યું છે તો કેટલો હરખ હોય. અરે પહેલી વખત નહીં આવી લે આ તો 10મી વાર હા ભૂલી ગયો, પણ એ તો એને ગમાડી નહીં અને આ વખત તો નક્કી કરી દેવાનું છે યાર. આ તો કાળી ધોળી કુવાણી બોબડી બધી ચાલશે ના દોડી ચો મારે તું બંધ થઈ જા મારે દોડી ચો હવે જીનભાઈએ કીધું કે પહેલી વખત નક્કી જ થઈ ગયું હોય એટલે હવે હું ચિંતા હક્યો. તારે બધું નહીં જોવાનું માર તો બસ તો બિહાર લઈ આવું જ છે આ ધાબો જેવો. એ હવે દેશી ઢાબા ઉપર નહીં રાખવી ખેરાલું માં ખવડાવી દઉં એકદમ કહેતો હતો, ભાઈઓ તમે અંગાત ના આવો. તો ભાઈઓ વગર શું કરે ભાઈ ત્યાં હોટલમાં ખાવાની વાતો કરી જો તમારે ભાઈઓની જરૂર ના હોય ને તો અમને ઉતાર દો. ના ના એવું નહીં ભરતજી. તો પણ આ ભાઈ વચ્ચે તાલ કોણ છે? એ ભાઈબંધ છે મારો ચીકુ પાસે. તો તમારો ભાઈબંધ હોય તો ભાઈબંધ ની રીતમાં રે. ભરતજી ભાઈઓની વાતો દખલ અંદાજી ના કરે, કઈ જાય ને. હાલ પછી ચીકુ પાસે થોડી થોડી બતાવું તમને કહું હું તો હાલ લેજો ઘેર આવો. નહીં બતાવું એ તો તમારો કોક સ્વાર્થ હશે. બોલી ગયા સ્વાર્થ નહીં. તો એમને એમ તો અત્યારે હગો ભાઈ હા ખાવાના બાવાના તો નહીં તમાર વચ્ચી શું ખાવાના તમારે હવે ઇજ્જત મહિનો હ હેન તો હેન વાત કરી હે બધું હા ચીકુભાઈ. એ ભરતજી એ કીધું કે પોંચ એ પછી આવવા ચીકુભા, પડ્યા. તમે યાર તો નીકળ્યા વાર તો નીકળ્યા છોડી દો આ મોથા પાઘડી પાઘડી પહેરો યાર પણ એ તો તું તો આગેવાની કુણી પાઘડી પહોંચ ભલો મારી વાત, અત્યારે ઉનાળો ચાલે છે, ગરમી કેટલી બધી છે. એ તો તોખન આપડે પહોંચવાની 2 મિનિટ 5 મિનિટ વાર હોય ને પહોંચી જઈશું યાર ફ્રેશ થઈ. હા એવું કરાવો એ વર્તા માર કેજ્યુઅલ મને પેટી લેવાની હો એ તો લઈ આલ છે આપડે ભાઈ, ચિંતા કામ કરે જો ફાઇનલ થઈ જાય તો. ભાઈ ના પર ઢોળો અતામ ખવડાવવાનું કરો હાલો બસ સારી હોટલ આવે એટલે અને હારી હોટલમાં ઉભી રાખજે ભાઈ હેડજી. હારું. હું જમાડી દો પેલા આવ્યો. હોટલ આવી ભાઈ મને ભૂખ લાગી હવે તો તમે ઈગર લાગી મુંબઈ ઘુંઘરાઈ મરી જાય. એ ગાડી વાપરજો લે આ. બરોબર લેવાનું બાકી ગાડી વાપર શું કરવાનું? ભાઈ તમે હેડો. પીઝા છે વાળી પીઝા ખાવાનું. તને જે મળતું હોય ખાઈ જાય ને પીઝા ની માછી જે મને ખાઈ લે. એટલે ઓના તો નાટક જ હોય યાર. નાટક પૂરો હોય ને. તમે કોણ ડ્રાઈવર રાખો? તમે બી હાર્યો તમારા ભાઈ હારો તો પર જ ને. હા મારું જીજેડું હા